હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના ડેઇલી વ્લોગમાં. સવારમાં પતિદેવ ઓફિસે વયા ગયા ને હસ્તીને સમૂહ નહોતા ઉઠા એટલે હું તો જો બેસી ગઈ હતી. પછી હસ્તી સ્કૂલેથી આવી ગઈ ને પછી નીચે માધવીબેનના ઘરે પાર્લરમાં આંટો મારવા ગયા ને તો ત્યાં રેડી થવાવાળા આજે આવ્યા હતા ને તો પછી હસ્તી રોવા માંડી કે મને રેડી કરી દો. તો માધવીબેન જો એને રેડી કરતા હતા ને પછી ઉપર આવીને તો હું નાઈને રેડી થઈ ગઈ હતી ને કાચસામે તો આપણે જોવાનું જ હોય કેવા લાગી છે ને કેવા નહીં. એમાંય કુર્તી પહેરી હતી આજ એટલે જોઈ લીધું પણ મસ્ત જ લાગતી હોય. હું તો પછી જો આપણે તો આજે હેર વોશ કર્યા હતા ને એટલે રીલ બનાવવાનું નક્કી કર્યું હતું. તો રીલ બનાવવા માંડી હતી પછી ભૂખ લાગી ગઈ તો ઝેપ્ટોમાંથી ઓર્ડર કરતી તો આપણે આટલા બધા પડીકાનો મેં કીધું ભૂખ લાગી છે એટલે ઓર્ડર કરી દો. તો આપણે પડીકા મંગાવી લીધા ને એમાંથી આ જો મીઠાઈ મંગાવી હતી. આ સ્વીટ ખાવાનું મન થયું તો એમાં તો ટોપરા પાક હતો, બહુ મસ્ત હતો, મને તો બહુ ભાવ્યો અને પતિદેવની બહુ ભાવ એટલે આપણે ટોપરા પાક મંગાવ્યો હતો. અને પછી હસ્તી ઉઠીને તમે કીધું હાલાત તાર માથામાં તેલ નાખવાનું છે, માલિશ કરી દો તેલ નાખીને. તો એને તેલ નાખવું તો બહુ જ ગમે, એને માલિશ કરું ને તો મજા આવી છે. મેં કીધું કેવી મજા આવે? તો મોબાઈલમાં ધ્યાન હતું ને તો જવાબ જ નહોતી દેતી. અત્યારના છોકરાઓ કેવા મોબાઈલ જોવે છે, આપણે નાના હતા ત્યારે તો મોબાઈલ હતા નહીં આપણી પાસે તો આવા, અને છોકરાઓને અત્યારથી જ જલસા છે. પછી મને કે હાલ નીચે લઈ જાય આટો મારવા માટે એટલે હું એને નીચે લઈને ગઈ ને એને ઘોડો લઈ ગયા હતા. ત્યાં તો માધવીબેન સામેથી આવ્યા તો ઘોડો મૂકીને ભાગી એની પાસે દોડી. અને પછી જો ઉપર લિફ્ટમાં પાર્સલ આવી ગયું હતું. પતિદેવનો ફોન આવ્યો કે લિફ્ટમાં પાર્સલ છે લઈ લે છે એટલે હું લેવા માટે વહી ગઈ. મેં કીધું અત્યારે વળી આમાં શું આવ્યું છે? જબલું ખોલીને જોઈને તો એમાં તો આઈસ્ક્રીમનો ડબ્બો હતો. મેં કીધું આવી ઠંડીમાં કોણ આઈસ્ક્રીમ ખાય? તો કે ખોટી થામાં તને ભાવે જ છે એટલે જ મગાવ્યું છે. મેં કીધું એ વાત સાચી. પછી રસોડામાં વહી ગઈ હતી રસોઈ કરવા માટે અને લસણ ખાંડતી હતી ને તો મને કે મને ખાંડતી હોય એવી કેમ ખારમાં ખાંડસ? મેં કીધું તમે એવું વિચારો ને તમને જ ખાંડું છું એટલે જોર જોરથી ખાંડું. પછી અમારી બેન તો કંઈક રીસાઈ ગયા હતા. મેં કીધું શું થયું? હાલ ઊભી થઈ જાય, મારો દીકરો ડાયો છો ને એવા વખાણ કર્યા ને તો ઊભી થઈ ગઈ. અને પછી હું માધવીબેન બે ડેરીએ ગયા હતા ને દૂધને છાશ લેવા, તો રસ્તામાં પાણીપુરી ખાવા માટે ઊભા રહી ગયા. મેં કીધું બહુ નથી ખાવી નગર ભરેલા રીંગણા બટેટાનું શાક કરવાનું છે આપણે આજ, એ પડ્યું રહેશે. એટલે ઉપર આવીને તો જો મેં બધું તૈયાર કરી નાખ્યું હતું અને ભરેલા રીંગણા બટેટાનું શાક કરવાનું હતું. તો મસ્ત મજાનું બધું મસાલો ભરીને શાક વઘારી નાખ્યું હતું. કોને કોને મારી જેમ ભરેલા રીંગણા બટેટાનું શાક ભાવે છે જરા કોમેન્ટ કરજો. તો આમાંથી મારે તો રીંગણા જ ખાવાના હોય, બટેટાની તો બધું સમર્થન પતિદેવ બે જ ખાઈ લે. અને આ બે માણસ તો જો મોબાઈલમાં એટલા બધા વ્યસ્ત હતા ને કે મેં બોલાવ્યા ને તોય સામું નથી જોતા. કોણ જાણે હું જોતા હશે? અત્યારના જમાનામાં મોબાઈલ હોય ને એટલે કોઈની સામે જોવાનો ટાઈમ જ નથી. પછી જો આ રીલ મેં છે ને પોસ્ટ કરી દીધી છે. કોઈએ ન જોઈ હોય ને તો મારા આઈડીમાં મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ આવો. મારી યુટ્યુબ ચેનલની લિંક મારા ઇન્સ્ટાગ્રામ આઈડીના બાયોમાં આપેલી છે, તો ત્યાં જઈને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. જો તમને મારું વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો. થેન્ક યુ સો મચ. ટાટા બાય બાય ગાઈસ.